તમને મેંગો ચોકલેટની ફેક્ટરીનું ચોકલેટ કેમ બને એ બતાવી. તો એ વિડીયો આગળ આખો ઠેડથી જુઓ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને. અને બાકીનું બોલવાનું અમારા ટીંગલી બોલ છે. બોલ બેટા. લાઈક ને સબસ્ક્રાઈબ કરો એમ કહેવાનું અને આખા ઠેડથી અમારા બ્લોગ જોઈ જાય. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો ને ફોટો લાવો પપ્પા. તો જુઓ તમે મેંગો ચોકલેટ જઈ રહી છે. એમાં પેકિંગ થઈને મશીનમાંથી બહાર જઈ રહી છે. તો આ એનું કેવી રીતનું બને એ જુઓ તમે. આ મેંગો ચોકલેટની ફેક્ટરીમાંથી પેકિંગ થઈને એવી રીતની બનાવટ થાય છે. આમાં સુગર નાખે છે, જે એનો પાવડર આવે એની માટે, મેંગો માટે. સાહણી છે. પપ્પા એ કાચે રાખે. જો આ મશીન એનું જો આવી રીતનું આમાં મેંગોનું લિક્વિડ મેળવે છે. કેટલું ભયંકર આવે તો છે, તો આપણે આ ખાઈ જઈશું. પાપા મીઠું છે, જો આવી રીતનું મિક્સ કરે પછી પાછી મશીનમાં નાખે તો પછી મશીનમાંથી બનીને આપણે રસ ખાઈ જતા એવું લાગે. રસનું બનતું એ ટાઈપની તો ચોકલેટ બને છે. તો હવે આગળ એમાંથી કેવી રીતનું થઈને નીકળશે. તો આ મશીનમાં જાય છે, ઓટોમેટિક કટિંગ થઈને પછી નીકળે. જાઓ ખવાય નહીં. જો એ બને. જો બને તો કોઈ છોકરાઓને ખવડાવતા નહીં. બને કહેવા દીધો, બાકી તો ખાય જ છે બધા. કેટલી છોકરી જો આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે આવા અવનવા વિડીયો મેળ્યા કરીશું, જેથી તમને પણ જાણ થઈ શકે કે આવું. પેકિંગ કરવાનું. પપ્પા ઓ આ સામાન ખરાબ કરતા એ રબર હોતા એમાં. હા તમારા મને ન બરવડો. હવે તમારા કેરેટ ભરાઈ પેકિંગ માટે નખાઈ રહી છે, પેકિંગ કરવા માટે. પાપા ઇસ્ત્રીનું માથે મારે દે એટલે ઢાંકણું પેક થઈ જાય.